સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને ચૌટા બજારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરી છે। તેમણે પૂછ્યું છે કે સુરત વરાછામાં દબાણો દૂર કરી શકતા હોય તો ચૌટા બજારમાં કેમ નહીં। શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મેયર માવાણીએ વરાછા વિસ્તારમાં અંગત રસ લઈને ત્યાંના દબાણો દૂર કરાવ્યા હતા। તે જ રીતે ચૌટા બજાર વિસ્તારમાં પણ તેમણે વ્યક્તિગત રસ લેવો જોઈએ અને ત્યાંના અવ્યવસ્થિત ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા જોઈએ। ભજીયાવાળાએ જણાવ્યું છે કે તેઓ ચૌટા બજાર વિસ્તારમાં ફેલાયેલા દબાણો અને અવ્યવસ્થા સંબંધી વારંવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્રો અને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તંત્રની તરફથી આ બાબતે કોઈ ગંભીર પહેલ નથી થઈ। આ અવ્યવસ્થાની કડવી માર 2 વખત એમ્બ્યુલન્સને ઝેલવી પડી છે, જેમાં એક વખત તો એમ્બ્યુલન્સમાં લવાયેલા મરીઝને સમયસર હોસ્પિટલ પહોંચી ન શકાતા મૃત્યુ પણ થયું હતું। આ ઘટનાઓએ વિસ્તારમાં સફાઈ અને વ્યવસ્થા માટેની માંગને વધુ પ્રબળ બનાવી છે। નાગરિકોની બાજુથી આવતી આ ચિંતા અને પૂર્વ નેતાના અનુરોધને એસએમસી તરફથી કેવો જવાબ મળે છે તે જોવાનું રહેશે। શહેરના વ્યસ્ત બજાર વિસ્તારોમાં યાતાયાત અને જીવનરેખા માટે જરૂરી સેવાઓ અવરોધિત ન થાય તેની ખાતરી કરવી સત્તાવાર સંસ્થાઓ માટે પડકારરૂપ બની રહી છે। આ અંગેની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે, પરંતુ હમણાં છેલ્લા 2-3 વખતથી હું સુરતના 12 ધારાસભ્ય અને 2 સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું। મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું, પણ સાથે 12 ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યોનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો, પણ વોલ સિટીને બચાવો ગમે એમ કરીને, એવી મારી પ્રયત્ન હોય છે। શું સમસ્યા છે, શું બાબતે લખ્યો પત્ર? સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઊભી થાય છે। વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ, એક પણ રજૂઆત છે કઈ રીતે? વરાછાની પ્રજા લડાયક છે, વરાછાના ધારાસભ્ય લડાયક છે। જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે, એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે। સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી, એટલે બધા એને લાઇટલી લે છે। 100 વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે, આના કારણે કઈ રીતે? એ અમારા માટે શરમજનક છે। હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું, પણ એક વાતની ખુશી છે કે દરેક વખતે મેં આ અંગે પ્રયત્ન કરેલા છે। તંત્ર કદાચ નહીં કરતું હોય તો એ તંત્રનો વાંક છે, અમારો નથી।